આજે ફરીથી એક કમ્પોસ્ટનું માટલું ખાલી કર્યું છે. આ હજી પૂરેપૂરું કમ્પોસ્ટ નથી થયું, એકાદ 1.5 મહિનો જ થયો છે. અને હવે શું કરીશ કે મારે એક ટમેટાનો રોપ ઉગી ગયો છે જાતે, તો એના બેઝમાં હું આ નાખી દઈશ, કેમ કે ભીના પદાર્થો એકય નથી. હવે ખાલી આ સૂકા પાંદડા જ કમ્પોસ્ટ થવાના બાકી છે. તો સાવ તળિયે હું આ નાખીશ અને એની ઉપર હું માટી નાખીશ. તો આમાં તળિયે કુદરતી કમ્પોસ્ટ બનતું રહેશે અને એનું બધું પોષણ છે એ ટમેટામાં મળશે. અને જ્યારે ટમેટાનો રોપ નીકળશે ત્યારે આ બધું બહુ સરસ માટી છે એ તૈયાર થઈ ગઈ હશે. તો હું અડધું તૈયાર થઈ જાય પછી 2-3 માટલા ભેગા કરી અને કમ્પોસ્ટ મિક્સ કરી દઉં છું. મેં એડેનિયમના સીડ્સ વાવેલા અને તેની સાથે જાતે જ આ ટમેટાનો રોપ ઉગી નીકળ્યો છે અને સાઈઝ ને બધું બહુ સરસ છે. તો મને એમ થાય છે કે આને હું કુંડામાં ટ્રાન્સફર કરું. તો આના રોપ ટમેટા મરચાના તો લેવા જ નથી પડતા, એની જાતે જ ઉગી જાય છે. આખું માટલું છે એ મેં અત્યારે આ સૂકા પાંદડાથી ભરી દીધું છે અને એની ઉપર હવે આ હું થોડું બાકી રહેલું કમ્પોસ્ટ નાખી દઈશ. આવી રીતના મેં આ ટમેટાનો રોપ છે એ આ માટલામાં વાવી દીધો છે. હજી હું આ માટલું આટલે સુધી આખું ભરી દઈશ. જુઓ, આવી રીતના મેં આ આખું માટલું ભરી દીધું છે અને આનો રોપ મેં થોડો ઊંડો જ લગાવ્યો છે, ઘણો બધો અંદર છે, કારણ કે ટમેટાને થોડોક મોટો પોટ જોઈ પણ અને એને ખૂબ સારી રૂટના વિકસવા માટે જગ્યા જોઈએ. હવે આ જે થોડુંક અધકચરું કમ્પોસ્ટ વધ્યું છે એ હું મારા બીજા જે કમ્પોસ્ટ બિન છે એમાં હું એડ કરી દઈશ, કારણ કે આમાં આ માંડવીના ફોતરાને એ બધું વધ્યું છે એ. જુઓ, આ મારું બીજું જે કમ્પોસ્ટ બિન છે એ તૈયાર થઈ રહ્યું છે અને એમાં હું ઉમેરીશ આ મલાઈની છાશ અને આ કમ્પોસ્ટ. આ એડ કરી દીધું છે. આની કમ્પોસ્ટ થવાની શક્યતા થોડીક ઝડપથી, પ્રોસેસ છે એ થોડીક ઝડપથી થઈ જશે. અને આને ચલાવવા માટે હું મારો આવો લાકડાનો, આમાં ક્યારેય લોખંડનું વસ્તુ નહીં વાપરવાની ચલાવવા માટે, હંમેશા લાકડી કે પછી આવા જે જૂના હોય ચમચા એ રાખવા. હવે આની ઉપર હું આ પૂઠું ઢાંકી દઈશ. આ મારા 3 કમ્પોસ્ટ બિન છે એ માટલા જ છે અને હું માટલા વધુ પ્રિફર કરું છું. અને બધામાં મેં આ દહીં નાખી દીધું છે. હવે થોડું પાણી નાખીશ અને હલાવીશ. માટલા છે એમાં એરિએશન સરસ થાય છે અને જે માટલામાં નળ નથી હોતો એમાં હું આવી રીતના કાણા કરી દઉં છું જેથી એરિએશન સરસ થાય. અને આમાં નળ પણ છે, તો તમારે એનું લિક્વિડ કાઢવા માટે તમે આ નળનો ઉપયોગ પણ કરી શકો છો. જુઓ, આ ટમેટામાં ફ્રૂટિંગ બેસી ગયું છે. અહીંયા હજી ફ્લાવરિંગ પણ છે અને આ સેમ મટકું છે જેમાં મેં આ ટમેટા વાવેલામાં હજી થોડી જગ્યા છે. થોડુંક છાણિયું ખાતર પણ હું નાખી દઈશ અને આ લાકડી મેં ટેકો રાખવા માટે બાંધેલી છે.